ગુજરાત સરકાર કાયદા વ્યવસ્થાની વાત કરે છે, ગૌરક્ષાની વાત કરે છે, ત્યારે એમની રાજનીતિ ગાયથી ચાલુ થાય છે અને અહીંયા ખુલ્લેઆમ ગાયો જ્યારે મરાતી હોય ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી એનો પણ ખુલાસો કરવો જોઈએ। જલાલપુર તાલુકાના ડાભેલ ગામમાં રહેતા દીપકભાઈ હળપતિએ ગાયનું કતલ કરવાનો ઇનકાર કરતા તેમના પર માથાભારે ઈસમોએ સમયે જીવલેણ હુમલો કર્યો અને આ હુમલા બાદ દીપકભાઈ મોતને ભેટ્યા। આ ઘટના પર આજે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ તેમના પરિવારની મુલાકાત લીધી હતી અને આ દુઃખની ઘડીમાં તેમને સાંત્વના પાઠવી હતી। ત્યારબાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે આજે ડાભેલ ગામના દીપકભાઈ હળપતિ અમારી વચ્ચે નથી રહ્યા। આ બાબતે આજે પરિવારને દુઃખની ઘડીમાં સાંત્વના પાઠવવા અને પ્રકૃતિ તેમને શક્તિ આપે તેવી પ્રાર્થના કરવા માટે આજે મેં અહીંયા ઉપસ્થિત થયા છીએ। તો જ્યારે ગાયને મારવા માટે ના પાડી, જેને લઈને અમારા એક ભાઈની, અમારા એક દીકરાની હત્યા થઈ છે, તે ખૂબ જ દુઃખદ બાબત છે। ડેડિયાપાડા, મિનહાજ મલેક। આજે ડાભેલ ગામના જે દીપકભાઈ હળપતિ અમારા દીકરા અમારી વચ્ચે નથી રહ્યા, એમના પરિવારને આ દુઃખની ઘડીમાં સાંત્વના પાઠવવા અને પ્રકૃતિ એમને શક્તિ આપે એ પ્રાર્થના કરવા માટે અહીંયા અમે ઉપસ્થિત થયા છે। ત્યારે એક ગાય ન મારવાના ના પાડવાથી જે પ્રકારે અમારા દીકરાની હત્યા થઈ છે, અમારા ભાઈની હત્યા થઈ છે, ખૂબ જ દુઃખદ બાબત છે। ગુજરાત સરકાર કાયદા વ્યવસ્થાની વાત કરે છે, ગૌરક્ષાની વાત કરે છે, ત્યારે એમની રાજનીતિ ગાયથી ચાલુ થાય છે અને અહીંયા ખુલ્લેઆમ ગાયો જ્યારે મરાતી હોય ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી એનો પણ ખુલાસો કરવો જોઈએ અને અમારા દીકરા પર જેમણે હુમલા કર્યા એ તમામ લોકોને માંથી ઘણા લોકોને હજુ પકડવામાં નથી આવ્યા। તાત્કાલિક અસરથી એમને પણ પકડવામાં આવે અને કડકમાં કડક સજાની જોગવાઈ કરવામાં આવે, ફાસ્ટ કોર્ટમાં આ કેસ ચલાવવામાં આવે એવી અમારી માંગણી છે। આજે અમે આવીને અમારા બેન છે, એમના નાના નાના એક દીકરો ને એક દીકરી છે, એમને એમના જીવન નિર્વાહ માટે જે કંઈ આપવા જેટલું હતું અમારી યથાશક્તિ પ્રમાણે અમે મદદ પણ કરી છે। આદિજાતિ મદદનીશ કમિશનરને અહીંયા બેઠાથી જ અમે વાત કરી અને સહાય માટે પણ એમની જે કંઈ નિવેદન છે, એમના ડોક્યુમેન્ટ છે એ લઈને તાત્કાલિક અસરથી સહાયના ફોર્મ પણ ભરવામાં આવે અને સરકારની ગાઈડલાઈન મુજબ એને સહાય પણ મળે એ દિશામાં પણ અમે કાર્યવાહી કરાવી છે। ત્યારે જે પ્રકારે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ ઘટે છે, જમીનદારો દ્વારા આ પ્રકારના માથાભારે ઈસમો દ્વારા અમારા લોકોને રંજાડવામાં આવે છે અને મરી જાય ત્યાં સુધી મારવામાં આવે છે, એ અમે હવે સહન કરવાના નથી। આવનારા દિવસોમાં જો આ જ પ્રકારની ઘટના બીજી બનશે તો અમે ખૂબ મોટું આંદોલન પણ કરીશું અને એવા તત્વોને જે પ્રકારની અમારી ભાષામાં જવાબ આપવાના થશે એ પ્રકારના અમારી ભાષામાં જવાબ પણ અમે આપવા તૈયાર છે। દીપકભાઈ રાઠોડ જેઓએ અહીંયા જે કામ કરતા હતા, શું નામ હતું એનું? હા, શોકતભાઈ ડૂમ। તો અહીંયા જે શોકતભાઈ ડૂમ એમણે જે અહીંયા કામ કરાવવા માટે એ લોકો કતલખાનું ચાલવે છે અને ત્યાં કતલખાનામાં ગાયોની જે કતલેઆમ થાય છે અને એમાં આ ભાઈને કામ કરાવવા માટે બોલાવતા હતા અને આ ભાઈએ ના પાડી અને બીજી જગ્યાએ અમીનભાઈને ત્યાં કામ કરતા હતા, એટલે અવારનવાર હેરાનગતિ થઈ છે। એક વાર નથી, અનેક વાર હેરાનગતિ થઈ છે। આગળ પણ આ બેને હમણાં અમને કીધું કે અમે આગળ પણ ફરિયાદ આપી હતી કે આ લોકો અમને ખૂબ હેરાન કરે છે, અમને બીજી જગ્યાએ કામ કરવા દેતા નથી અને અમારા પરિવારને ડરાવે છે, ધમકાવે છે, મારે છે। આગળ પણ માર્યા હતા, પોલીસને આગળ પણ એમણે રજૂઆત કરી હતી, પણ ત્યારે પોલીસે કોઈ જ કાર્યવાહી નથી કરી। હવે હમણાં જે 16 તારીખની ઘટના ઘટી તો એમને મૂઠમાર મારવામાં આવ્યો, પથ્થરથી, વજનદાર પથ્થરથી મારવામાં આવ્યો અને આ બેને એમને જોયા, મોઢું બંધ કરીને ઢોરમાર મારવામાં આવ્યો। તો બેનને એ દીપકભાઈના પપ્પા ત્યાં પહોંચી ગયા કે એમને બચાવી લીધા, તો બચાવી તો લીધા પણ માર એટલો બધો પડ્યો તો કુવાડીના દંડા, કુવાડાથી અને પથ્થરથી કે ભાઈ સારવાર દરમિયાન હોસ્પિટલમાં એનું મૃત્યુ થઈ ગયું। તો હોસ્પિટલમાં મૃત્યુ થયું ત્યારે જ્યારે પણ આ ભાઈ સાથે મારામારી થઈ ત્યારે અમને જાણ કરી હતી, એટલે અમે મયુરભાઈ, પંકજભાઈ એમને ધ્યાન દોર્યું હતું કે આ રીતની ઘટના ત્યાં ઘટી છે। આ લોકો તે દિવસે પણ આવ્યા હતા, એમને દવાખાનામાં પણ એક્સરે કઢાવવાનું હોય, એમને પાટાપિંડી કરવાનું, બધી જ કામગીરીમાં પણ મયુરભાઈ એમની ટીમ ત્યાં હાજર હતી। જે દિવસે મરણ પામ્યા એ દિવસે પણ જ્યાં સુધી પીએમ થઈ ગયું ત્યાં સુધી પંકજભાઈ અને મયુરભાઈથી માંડીને આખી ટીમ આપણી હાજર હતી। અમે પણ લાઇજનિંગમાં હતા, અમે
અરવલ્લી વિસ્તારના કાર્યક્રમોમાં હતા એટલે આવી નથી પહોંચ્યા. ત્યારે આજે પરિવારની દુઃખમાં જે દીપકભાઈ આપણી વચ્ચે નથી રહ્યા, એમની આત્માને પ્રકૃતિ શાંતિ આપે અને પરિવાર સાથે અમારી સંવેદના છે. અને એમના પર આવી પડેલું દુઃખમાં અમે બધા સહભાગી બન્યા છે અને એ દુઃખ જે પણ આવી પડેલું છે, પ્રકૃતિને પ્રાર્થના કરીએ છીએ કે એમને હિંમત આપે, એમના નાના નાના બાળકો છે એમને હિંમત આપે. અને જે ઘટના ઘટી છે જેની અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ. આ વિસ્તારમાં આ જ પ્રકારે આદિવાસી સમાજ સાથે અવારનવાર ઘટનાઓ ઘટે છે. યુવાન એકને એક દીકરા સાથે આ ઘટના ઘટી અને જે પણ થયું છે એની અમે નિંદા કરીએ છીએ. અમે હમણાં પોલીસ અધિકારીઓ સાથે પણ વાત કરવાના છે. જે પણ લોકો આમાં દોષી હશે એમના પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને એમના પર અમે તો કહે છે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે અને તાત્કાલિક અસરથી એમને સજા સંભળાવવામાં આવે એવી અમારી માંગણી છે, જેથી કરીને આ વિસ્તારોમાં અવારનવાર આવી ઘટનાઓ ઘટે છે તે ઘટનાઓ અટકી જાય. એ વાત સાથે અમે આવ્યા છે. અમારાથી બનતી મદદ બધા જ યુવાનો આગેવાનોએ કરી છે. મેં પણ મારા પગારમાંથી એમના દીકરા દીકરી નાના છે એમને ભણે એના માટે 51 રૂપિયાની મેં સહાય 51,000 રૂપિયાની મેં સહાય કરી છે. બીજા લોકોએ જોડી ફાળામાં એ કરી છે. અને બીજું ખાસ આટલી મોટી ઘટના ઘટી, અહીંયા મોટા મોટા આગેવાનો પણ હશે, નેતાઓ પણ હશે, આજ દિન સુધી સહાય માટે કોઈ કાર્યવાહી નથી થઈ. મેં હમણાં જ અહીંયા બેઠા બેઠા જ જિલ્લાના આદિજાતિ મદદનીશ કમિશનરને હમણાં ફોન કર્યો અને હમણાં જ એમને મેં સૂચના આપી છે કે સાંજ સુધીમાં તમારા સમાજ કલ્યાણ અધિકારી અહીંયા આવે, બેનનું નિવેદન લઈ, ખૂટતા મુકતા ડોક્યુમેન્ટ લઈ અને બેનને સહાય મળે એની તે પણ પ્રોસેસ છે તે કરે. કે એટ્રોસિટી એક્ટ અંતર્ગત કોઈનું આ પ્રકારે મારવાથી મૃત્યુ થાય છે તો સરકારની ગાઈડલાઈન મુજબ, કાયદા મુજબ એ પરિવારને એમના જીવન ધોરણ માટે, જીવન નિર્વાહ માટે 8 લાખ રૂપિયા આપવાની જોગવાઈ છે, જેની આટલા દિવસ સુધી કોઈ કાર્યવાહી નથી થઈ. એની પણ મેં હમણાં સૂચના અહીંયા બેઠા બેઠા જ આપી છે. અધિકારી હમણાં અડધા કલાકમાં અહીંયા આવશે. સરપંચને પણ મેં કીધું છે, સરપંચ પણ હાજર રહી એક નિવેદન લખાવે. અહીંનું જે પણ હશે એ ડોક્યુમેન્ટ માંગશે, ડોક્યુમેન્ટ આપીને સહાયના પણ તમે પ્રોસેસ કરાવી દેજો, એટલે થોડા દિવસની અંદર તમને એ 8 લાખ રૂપિયાની સહાય પણ મળશે. એ દિશામાં પણ અમે તાત્કાલિક કાર્યવાહી કરાવીશું. આ જ વાત સાથે જે પણ દીકરો આપણી વચ્ચે નથી રહ્યો એનું ખૂબ અમને દુઃખ છે અને જે પણ લોકોએ આ કર્યું છે એ લોકોને પણ અમે કહેવા માંગીએ છીએ કે અમે ખૂબ ઝીણવટથી આ બધું જોઈ રહેલા છે. અમારા બધા યુવાનો શાંતિથી બેઠા છે. સંવાદમાં હજુ માનીએ છીએ જો આવું ને આવું ચાલશે તો અમારે પોતે આવીને લોકો સામે ઉતરવું પડશે, કેમ કે દીકરો નાનો છે, દીકરી નાની છે, હવે એમનો સહારો નથી રહ્યો. દાદા ઉંમર થઈ ગઈ છે, એમનો પણ જે સહારો હતો એ નથી રહ્યો, જે ખૂબ જ દુઃખદ બાબત છે અમારી. એક હાથ કામ નથી કરતો, વિકલાંગ છે, એવા દાદાના દીકરા નથી તો એમને પણ ખૂબ દુઃખી અમે જોયા છે. ત્યારે આ ખૂબ ગંભીર બાબત છે. ગામના પણ જેટલા પણ લોકો અહીંયા હશે, સાંભળતા હશે, એમને પણ કેમ છું આ પરિવાર સાથે રહેજો. જ્યાં પણ અમને અમારી જરૂર લાગશે તો અમે આવીને ઉભા રહીશું. અમે સાથે જ છે, પણ આવનારા દિવસોમાં ફરી કોઈ એમના ઘરના કે કુટુંબીના આ પરિવારને હેરાન કરશે તો પછી અમે કોઈ પણ જાતની કોઈની રાહ જોયા વગર અહીંયા અમારા તમામ સમાજના આગેવાનો લોકોને બોલાવીને એમના પર અમે અમારા સામાજિક રીતે પણ કાર્યવાહી કરાવીશું.